લખપત તાલુકાના શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય વર્માનગર ખાતે ધોરણ 10 પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગુજરાતી માધ્યમિક અને અંગ્રેજી માધ્યમિકમાં 234 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આજે સવારે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી અને ચોકલેટ અને બોલપેન આપીને શુભેચ્છા પાઠવી હતી। જીએમડીસી પાણદ્રોના એચજી દવે, કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના મુખ્ય ઇજનેર પીઆર પટેલ, લખપત તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા, એકતા વિકાસ સમિતિ પાણદ્રોના મંત્રી મહેશભાઈ ઠક્કર, પાણદ્રો ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, ગાયત્રી પરિવારના સભ્યો, નારાયણ સરોવર પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના સ્ટાફ તેમજ નારાયણ સરોવર આરોગ્ય વિભાગ ઉપસ્થિત રહ્યા હતા। કોરિયાણી, કપુરાશી, કુલરા, મીઠિયારી, પાણદ્રો, નવાનગર, સોનલનગર, કાટિયા, મુડિયા ગામડાઓમાં આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। અમારી શાળાની અંદર ધોરણ 10 નું કેન્દ્ર છે, જેમાં આજરોજ કુલ 234 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 224 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે અને 10 વિદ્યાર્થીઓ છે એ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે। તો વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને સ્વસ્થતાથી પરીક્ષા આપે એવું અમે અહીંયા આયોજન કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની પણ બધી વ્યવસ્થાઓ આ શાળાની અંદર અમે કરેલ છે। અમારી સ્કૂલમાં અંદાજે 10 બ્લોકમાં 234 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે, જેમાં વર્માનગર, પાણદ્રો, કપુરાશી, નારાયણ સરોવર, ઘડુલી વગેરે ગામના વિદ્યાર્થીઓ છે અહીંયા પરીક્ષા આપશે। બધા જ પરીક્ષાર્થીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે શાળા તરફથી। બેઠક વ્યવસ્થા સારી, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને ફૂલ હવા ઉજાસવાળા બ્લોક છે એ સીસીટીવી અંતર્ગત આ તમામ બ્લોકો સજ્જ કરવામાં આવેલા છે આચાર્યશ્રી દ્વારા। તેમજ હું સ્થળ સંચાલક તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું। તો બધા જ વિદ્યાર્થીઓને સારી રીતે પરીક્ષા આપી શકે એટલા માટે મેડિકલ ટીમ પણ અત્યારે ઉપસ્થિત રાખી છે। આજે હું અહીંયા બોર્ડની એક્ઝામ દેવા આવી છું અને હું પાંદરો ગામથી આવી છું અને શ્રી હાઈસ્કૂલ શાળામાં હું અભ્યાસ કરું છું અને આજનો અમારો ગુજરાતીનો વિષય પેપર છે અને અમને ઉત્સાહ છે કે અમે આજે પેપર દેવા આવ્યા। અમારા શિક્ષકને આભાર માની અમને એટલી બધી તૈયારી કરાવી, અમને સપોર્ટ કર્યા કે તમે આગળ વધો, ખૂબ મહેનત કરો। અમારા વાલીના સપોર્ટથી, અમારા પરિવારના બધાના સપોર્ટથી આજે અમે અહીંયા ઊભા છીએ અને અમે અહીં પેપર દેવા આવ્યા છીએ। એટલે અમારા વાલીને વિનંતી છે કે અમને આગળ વધતા જોઈએ અને અમે ઉત્સાહ થાય કે હા, મારો દીકરો મારું નામ રોશન કરે છે અને આગળ વધે છે। અમારા શિક્ષકોએ બોર્ડની એક્ઝામ તરીકે અમને ખૂબ જ સપોર્ટ કર્યા છે હંમેશા અને અમને બહુ જ ઘડી નાખ્યા છે। બોર્ડ માટે અમે બહુ જ પ્રેક્ટિસ કરી છે। આજે મારું પહેલું પેપર છે તો થોડુંક એક્સાઇટમેન્ટ પણ છે અને થોડીક બીક પણ લાગી રહી છે, પણ અમારા ટીચર્સ અમારી જોડે છે તો અમને બીવાની જરૂર નથી।